ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થયા છે, જે નિમિત્તે રાષ્ટ્રવ્યાપી અને રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આ ઉજવણીમાં કચ્છ પણ ઉલ્લાસભેર જોડાય અને સ્વદેશી અપનાવી વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા સહભાગી બને તેવો અનુરોધ શિક્ષિકા જાગૃતિબેન વકીલે કર્યો હતો। 7 નવેમ્બર 1875ના ભારત પ્રત્યેના ભારોભાર પ્રેમથી લખાયેલું અને આદરણીય શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા આલેખાયેલું વંદે માતરમ આજે 150 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે અને એનું સ્મરણ પર્વ આપણે સૌ ઉજવી રહ્યા છીએ। વંદે માતરમ એ માત્ર એક ગીત કે એક કાવ્ય નથી, એક ઉર્જા છે। સમગ્ર ભારતવાસીઓને આ એક ઉર્જા દ્વારા એક તાતણે બાંધવાની એનામાં શક્તિ છે અને આ વંદે માતરમ દ્વારા આપણે સૌ માનનીય શ્રી વડાપ્રધાન મોદીજી સાહેબના એક સ્વપ્નને સાકાર કરવા જઈ રહ્યા છીએ। સ્વદેશી અપનાવીએ, સંગઠિત રહીએ અને અખંડિતતા જાળવી રાખીએ। એ સાથે આપણા જે શૌર્ય દર્શાવી રહેલા જવાનો જે છે એમના ઉત્સાહને પણ આપણે બરકરાર રાખી શકીએ। એ માટે આપણે સૌ સંગઠિત બનીએ, એવી પ્રવૃત્તિઓ કરીએ કે જેથી આપણો દેશ આગળ વધે। ન માત્ર દેશની પ્રગતિ થાય, પણ દેશ સમગ્ર વિશ્વમાં એક રાજસત્તા બનીને ઉભરી આવે અને એક માનવતા સાથે આપણે સૌ સંગઠિત બનીને આગળ વધીએ તો વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં આપણે જરૂરથી આપણો એક સારા ભારતીય તરીકે, સારા નાગરિક તરીકે ફાળો આપી શકીએ। આવો સૌ સાથે મળીને બોલીએ, વંદે માતરમ, વંદે ભારતમ। વંદે માતરમ ગીતની રચનાને 150 વર્ષ પૂર્ણ થયા છે, જેની ઉજવણી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે આ ઉજવણીમાં આપણે સૌ સહભાગી બનીએ તેવો અનુરોધ ભુજની આરડી વરસાણી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હેન્ડબોલના રાજ્યકક્ષાના ખેલાડી નિમેશ કેરાઈએ કર્યો હતો। વંદે માતરમ એ રાષ્ટ્રપ્રેમની એક ભાવના જગાડનાર એક ગીત છે। આજથી લગભગ 150 વર્ષ પૂર્વે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય વંદે માતરમ ગીતની રચના કરી હતી। આ વંદે માતરમ ગીત આઝાદીના સમયે લોકોમાં જોમ જુસ્સો અને રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડતું હતું અને સૌ લોકોને એક તાંત્રે બાંધ્યા હતા। આજે 150 વર્ષ પૂરા થયા અને આની ઉજવણી થઈ રહી છે, ત્યારે હું ભારતના બધા નાગરિકોને અનુરોધ કરું છું કે આપણું વિકસિત ભારતનું સપનું સાકાર કરવા માટે સ્વદેશી વસ્તુઓને અપનાવો। વર્તમાન સમયે જાહેર અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ડીજે અને વિદેશી ઇલેક્ટ્રોનિક વાજિંત્રોની વધતી બોલબાલામાં ભાતીગઢ કચ્છની સંસ્કૃતિ સાથે જોડાયેલા દેશવાદ્યોના સૂર વિસરી ગયા છે। સુગમ સંગીતમાં પરંપરાગત ભારતીય વાદ્યો ભારતની આગવી ઓળખ છે। તે રીતે જ કચ્છના જોડિયા પાવા, મોરચંગ, રાવણ હથ્થો જેવા વાદ્યો કચ્છી સંગીતના અનન્ય અંગ સમાન છે। પરંતુ છેલ્લા થોડા વર્ષોથી વિદેશી વાજિંત્રોની વધતી ઘેલછાના કારણે કચ્છી વાદ્યોના હવે ભાવ કોઈ પૂછતું નથી। ગાંધીધામના કાર્ગો ઝૂંપડપટ્ટીમાં રહેતી પિતા પુત્રની બેલડીએ બળાપો ઠાલવતા જણાવ્યું હતું કે કચ્છ રણોત્સવ હોય કે અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો, કચ્છના સ્થાનિક કલાકારોની હવે ભાગ્યે જ પૂછા થાય છે। અમૃતલાલ બાબુલાલ બારોટ રાવણ હથ્થો નામક સંગીત વાદ્યના પારંગત છે। તેમણે પોતાની કલાનું કચ્છની ધરાથી માંડી ઠેઠ દિલ્હી સુધી પ્રદર્શન કર્યું છે। તેમના પુત્ર મહેશભાઈ છેલ્લા 2-2.5 દાયકાથી મોરચંગ વાદ્યમાં નિપુણતા ધરાવે છે। ભૂતકાળમાં પિતા પુત્રની બેલડીને જીવન નિર્વાહ ચાલી શકે તેટલું કામ મળી રહેતું હતું, પરંતુ હવે છેલ્લા થોડા વર્ષોમાં કાર્યક્રમોમાં કોઈ બોલાવતું નથી। ગાંધીધામ ખાતે જર્જરિત બનેલા તેમના રહેઠાણરૂપી ઝૂંપડાનું સમારકામ કરાવવાના પણ ફાફા થઈ રહ્યા છે। સ્થાનિક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કચ્છી કલાકારોને પૂરતી તક આપવામાં આવે તેવી લાગણી તેઓ વ્યક્ત કરી રહ્યા છે। જો આ પ્રકારે કચ્છી વાદ્યો અને કલાકારોની ઉપેક્ષા થતી રહી તો કચ્છની ભાતીગઢ સંસ્કૃતિની ઓળખ સમી આ કલાઓ વિલુપ્ત થઈ જશે તેવું હતાશા સાથે વધુમાં જણાવ્યું હતું।
એ હાલ રે વણજારા તો કે કચ્છડો વતાયા ને વલો વાગડી વતાયા કચ્છડો વતાયા ને વલો વાગડી વતાયા હાલ રે વણજારા તો કે કચ્છડો વતાયા હાલ રે વણજારા આ કે કચ્છડો વતાયા. હું એક મોરચંગ લોક સંગીત વગાડું છું, કચ્છનું ઇન્સ્ટ્રુમેન્ટ મોરચંગ, ને હું 20 વર્ષથી આ મોરચંગ વગાડું છું. ને આ કચ્છની કલા છે, કચ્છની સંસ્કૃતિ છે, ને કચ્છની સંસ્કૃતિને બચાવવા માટે લોકોને આગળ આવવું પડશે. ને આ જે સંગીત છે મોરચંગ એ જીવંત રાખવું પડશે, કેમ કે અમારા જેવા કલાકાર લોકો હશે તો કચ્છની સંસ્કૃતિ જીવંત રહેશે. જો કલાકારને તમે એની સપોર્ટ આપો, સાથ સહકાર, તો કલાકાર સંસ્કૃતિને કઈ રીતે સાચવશે? તો તમે કૃપા કરીને અમારી સંસ્કૃતિને આગળ લાવો ને અમારો હાથ પકડવા માટે તમને વિનંતી છે. મારું મૂળ વતન કોતરકા, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ, ત્યાંનો હું વતની છું. પણ છેલ્લા 35 વર્ષથી ગાંધીધામ હું રહું છું અને નાના મોટા એવા પ્રોગ્રામો કરું છું. રાવણ હાથો વગાડું છું, રાવણ હાથો લોકવાદ્ય સંગીત. એટલે મિત્રો ઘણી જગ્યાએ પ્રોગ્રામો આપ્યા છે મેં દિલ્હી સુધી, 26મી જાન્યુઆરીમાં એવા બધા. અને રણ ઉત્સવ જ્યારે ધોરડોમાં થાય છે ત્યારે પણ ત્યાં પ્રોગ્રામ આપેલો છે લલ્લુજી એન્ડ કંપનીમાં. પણ હવે લોકો મને નથી બોલાવતા, એમને શું બીજા કલાકારો મળી ગયા છે એ માટે. અને હવે આ કચ્છ ઉદય જે મારું અત્યારે ઇન્ટરવ્યૂ લીધું એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, બરાબર. અને મિત્રો મને એવા કાર્યક્રમો મળે. માવઠાના કારણે ખેડૂતોને થયેલા નુકસાનમાં રાહતરૂપ 10,000 કરોડનું આર્થિક સહાય પેકેજની જાહેરાત રાજ્ય સરકારે કરીને ખેડૂતોને વહારે આવી છે. ત્યારે તેનો કચ્છના તમામ ખેડૂતો તથા દૂધ ઉત્પાદકો વતી સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વાલીની ભૂમિકા ભજવીને ખેડૂતોને પડખે ઊભી રહી છે. ખેડૂતોને નુકસાનમાંથી બનતી ત્વરાએ બેઠા કરવાનો હકારાત્મક અભિગમથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. 10,000 કરોડનું સહાય પેકેજ ગુજરાતનું પ્રથમ અને દેશનું બીજું સૌથી મોટું રાહત પેકેજ છે. 2 હેક્ટરે જમીન માટે 44,000ની સહાય ખેડૂતો માટે રાહતરૂપ છે. ઉપરાંત રાજ્ય સરકાર તારીખ 9ના ટેકાના ભાવે 15,000 કરોડના ખર્ચે મગફળી, મગ, અડદ, સોયાબીન સહિતના પાકની ખરીદી શરૂ કરશે. આમ કુલ 25,000 કરોડની રાહત ખેડૂતોને અપાઈ છે. તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં અતિવરસાદ, કમોસમી વરસાદને કારણે રાજ્યભરના તમામ ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે. તેની લાગણી અને માગણીઓને ધ્યાને રહી અને રાજ્ય સરકારે લોકહિત માટે, ખેડૂતોના હિત માટે 10,000 કરોડનું સહાય પેકેજ જાહેરાત જે કરી છે એના માટે સરકારશ્રીનો તમામ કચ્છના ખેડૂતો વતી અને દૂધ ઉત્પાદકો વતી આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આવતી તારીખ 9ના ટેકાના ભાવે મગફળી, મગ, અડદ, સોયાબીન લગભગ 15,000 કરોડની મૂલ્યનું ખરીદી ચાલુ કરશે. એના માટે પણ સરકાર ખેડૂતો માટે ખૂબ મોટી યોજના લઈ આવી છે અને ખરીદી દ્વારા ખેડૂતોને ખૂબ આર્થિક લાભ થશે. તેના માટે પણ સરકારશ્રીનો આભાર. કમોસમી વરસાદના કારણે પાક નુકસાનીથી અસરગ્રસ્ત ખેડૂતોને પડખે ઊભી રહેલી રાજ્ય સરકાર જે ત્વરિત અને ઝડપી નિર્ણય લીધો છે તે બદલ કચ્છના સૌ ખેડૂતો રાજ્ય સરકારના આભારી છે. 10,000 કરોડના સૌથી મોટા રાહત પેકેજ સાથે 15,000 કરોડના ખર્ચે ટેકાના ભાવે પાક ખરીદીનો નિર્ણય આવકારદાયક છે તેવું જિલ્લા સહકારી સંઘના સેક્રેટરી રમેશ આહિરે જણાવ્યું હતું. કચ્છની અંદર અને ગુજરાતની અંદર જે ખેડૂતો માટે માવઠા થકી કે અન્ય રીતે ખેતી પાકમાં નુકસાન થયું હતું અને ખેડૂતો ખૂબ જ ચિંતિત હતા પોતાના આર્થિક વ્યવહારો સાચવવા માટે, એ સમયે જ માન્ય ગુજરાત સરકાર શ્રી દ્વારા 10,000 કરોડનું જે રાહત પેકેજ ખેડૂતો માટે જાહેર કરવામાં આવ્યું છે એ ઉચિત અને સમયસરનું પગલું છે. એના માટે અમે લોકો માન્ય ગુજરાત સરકાર શ્રીનો ખૂબ જ આભાર પણ વ્યક્ત કરી છીએ અને કચ્છ જિલ્લા સહકારી સંઘ વતી પણ એમને અભિનંદન પણ પાઠવીએ છીએ કે જેમના થકી ખેડૂતોના આર્થિક વ્યવહારો તૂટવાની, અટકવાની એક ભીતિ હતી. ખરેખર આ એક આર્થિક પેકેજ એ લોકો માટે સરસ વિકલ્પ બનીને આવશે. વિશેષ આનંદની વાત એ છે કે ગુજરાત સરકાર શ્રી દ્વારા જે આ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એ ગુજરાતનું મોટામાં મોટું રાહત પેકેજ છે 10,000 કરોડનું.
પ્લસ બીજા તબક્કામાં પણ ટેકાના ભાવે ખરીદી કરવાનું છે. એ રીતે આમ જોવા જઈએ તો 25,000 કરોડનું રાહત પેકેજ માન્ય ગુજરાત સરકારશ્રીએ આપણા રાજ્યના ખેડૂતો માટે જાહેર કર્યું છે. એ સમયસરનું ઉચિત છે. અમે લોકો એમને અભિનંદન આપીએ છીએ અને આવકારીએ છીએ. કચ્છ જિલ્લા સહકારી સંઘ વતી, કચ્છના તમામ સહકારી માળખા વતી અમે ગુજરાત સરકારશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ. કમોસમી વરસાદમાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું, જે બાદ સરકાર દ્વારા કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. તેને રાજ્યભરના ખેડૂતોએ આવકાર્યું છે. ભુજી તાલુકાના રતનાલ ગામના ખેડૂત નંદલાલ માતાએ સરકાર દ્વારા ટેકાના ભાવે કરવામાં આવી રહેલી મગફળી ખરીદી પ્રત્યે રાજીપો વ્યક્ત કર્યો હતો. ભુજમાં મગફળી કેન્દ્ર ચાલુ થયું સારું છે. અમારી મગફળી વેચાણી અને ભાવ સારા આવ્યા, એને અમને આનંદ થયો અને સરકારે બહુ સારું કર્યું. આ વખતે 62 મણ લીધી. સરકારનો ખૂબ ખૂબ આભાર. કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાન બાદ રાજ્ય સરકાર ખેડૂતોની પડખે રહીને ઐતિહાસિક કૃષિ રાહત સહાય પેકેજની જાહેરાત કરી છે. તેને ભુજ એપીએમસી ચેરમેન શંભુભાઈ ઝરુએ આવકારી હતી. કમોસમી વરસાદને કારણે અનેક ખેડૂતને મોટું નુકસાન ગયું છે. તે બદલ સરકારે તાત્કાલિક નિર્ણય લઈ 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું. તે બદલ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર. તેમજ ટેકાના ભાવની ખરીદી પર તાત્કાલિક સરકારે ચાલુ કરી દીધી. એના માટે ખેડૂતને બહુ મોટી રાહત થશે. તે બદલ પણ સરકારનો ખૂબ ખૂબ આભાર. રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે કચ્છમાં પાકને વ્યાપક નુકસાન થયું હતું. સરકારે ખેડૂતોની સંવેદના દર્શાવીને રાહત પેકેજની જાહેરાત કરી છે. ભુજના ખરીદ કેન્દ્ર ખાતે મગફળી વેચવા આવેલા ત્રાયા ગામના ખેડૂત શિવજી બકુતરાએ આ બાબતે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે, જે ખેડૂતો માટે ફાયદારૂપ બની રહ્યું છે. અત્યારે જે ટેકાના ભાવે સરકારે મગફળી ખરીદી છે એમાં ખેડૂતોને સારો લાભ થયો છે અને અમારી 2950માં 40 કિલોના પ્રતિમણ ખરીદી કરે છે. એ બદલ સરકારનો હું આભાર માનું છું. રાપર તાલુકા ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ખેડૂતો સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યભરમાં માવઠાથી નારાજ ખેડૂતો માટે ટેકાના ભાવે 15,000 કરોડની ખરીદી બાદ બીજી મોટી જાહેરાત. ગુજરાતમાં પહેલીવાર ખેડૂતોને 10,000 કરોડની સહાય. 16,000 ગામના 13 લાખ ખેડૂતને પ્રતિ હેક્ટર 22,000 વળતર ચૂકવાશે. પિયત, બિનપિયત અને આ બાગાયતી પાક લેતા તમામ ખેડૂતોને સમાન વળતર મળશે. એસડીઆરએફ ફંડમાંથી 6,429 કરોડ, બજેટમાંથી 3,386 કરોડની ફાળવણી કરાઈ છે. દિવાળી બાદ માવઠા સ્વરૂપે આવેલી આકાશી આફતમાં ગુજરાતના ખેડૂતોને 11,000 કરોડ રૂપિયાનું નુકસાનનો સરકારી અંદાજ હતો. તેની સામે શુક્રવારે સરકારે 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે. અત્યાર સુધીનું સરકારે જાહેર કરેલું આ સૌથી મોટું રાહત પેકેજ ગણાય છે. સામાન્ય રીતે સરકાર પિયત, બિનપિયત અને બાગાયતી વર્ષાયુ પાક માટે અલગ અલગ વળતર જાહેર કરે છે. તેને બદલે તમામ પ્રકારના પાક માટે ખેડૂતોને હેક્ટર દીઠ 22,000 રૂપિયાની રાહત મળશે. આ રકમ પૈકી સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી કરોડની રકમ સરકાર પોતાની ચાલુ વર્ષના બજેટની આકસ્મિક સહાય રૂપે ફાળવશે. કમોસમી વરસાદની તારાજીનો ભોગ બનેલા 251 તાલુકાના 16,500થી વધુ ગામોના ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે 3 દિવસમાં પૂર્ણ કરવા માટે 5,000થી વધુ ટીમોને કામે લગાડાઈ હતી. કૃષિ વિભાગ અને સંબંધિત વિભાગો તેમજ જિલ્લા વહીવટી તંત્રોએ પાક નુકસાનીનો સર્વે અને પંચરોજ કામ હાથ ધર્યા હતા. ગુજરાતમાં ખેડૂતો માટે હાલ સુધીનું સૌથી મોટું પેકેજ છે, જ્યારે દેશનું બીજું સૌથી મોટું રાહત પેકેજ છે તેવું ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું. કચ્છ જિલ્લામાં ઓક્ટોબર માસના અંત ભાગે ડિપ્રેશનની અસર તળે થયેલ કમોસમી વરસાદથી ખેતી ક્ષેત્રને નુકસાન થયું છે, સાથે જન આરોગ્યને પણ માઠી અસર પહોંચી છે. દિવાળી બાદ કચ્છના સરહદી ખાવડા અને રણ વિસ્તાર તથા પાવરપટ્ટીના ગામોમાં ડેન્ગ્યુ સહિત તાવની બીમારીએ ભારે હાહાકાર મચાવ્યો છે. કચ્છ સરહદે આરઈ પાર્ક, બની પચ્છમના ગ્રામીણ અને વાંડ વિસ્તારમાં વાયરલ બીમારીના દર્દીઓની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે. આરઈ પાર્કમાં અનેક શ્રમિકો તાવની બીમારીમાં પટકાયા છે, તો બની પચ્છમના મોટા દિનારા, લોધરાણી વગેરે ગામો અને વાંડ વિસ્તારમાં ઘેર ઘેર માંદગીના ખાટલા મંડાયા છે. કમોસમી વરસાદ બાદ બીમારીઓનું પ્રમાણ વધતા જિલ્લા આરોગ્ય તંત્રએ પણ સતર્કતા વધારી છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરીએ જણાવ્યું હતું કે દિવાળી બાદ થયેલ વાતાવરણીય બદલાવ અને કમોસમી વરસાદના કારણે મચ્છરોની ઉત્પત્તિમાં વધારો થયો છે. સાથે જ માફકસર ઠંડી ન હોતા મિશ્ર ઋતુના કારણે શંકાસ્પદ ડેન્ગ્યુ અને તાવના લક્ષણો ધરાવતા
દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, જો કે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. આરોગ્ય તંત્રની ટીમ દ્વારા સર્વે, સ્ક્રીનિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાવડા પંથકમાં પાણીની શોર્ટેજના કારણે સ્થાનિક લોકો પાણીનો સંગ્રહ કરતા હોય છે. સંગ્રહિત ખુલ્લા પાણીમાં મચ્છરોની ઉત્પત્તિ થતી હોય છે. ત્યારબાદ આ પાણીનો વપરાશમાં લેતા પહેલા શુદ્ધિકરણ જરૂરી હોય છે, પરંતુ કેટલાક લોકો અશુદ્ધ પાણીનો વપરાશ કરતા હોવાથી પાણીજન્ય બીમારીનો ભોગ બનતા હોય છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા દવા છંટકાવ સહિતની કામગીરી ચાલી રહી છે. લોકોને રોગથી બચવા જરૂરી માર્ગદર્શન પણ આરોગ્ય કર્મચારીઓ પૂરું પાડી રહ્યા છે. ખાવડા અને દિનારાના આરોગ્ય કેન્દ્ર અને દવાખાનામાં દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. આરઆઈ પાર્કથી ખાવડા અને પાવરપટ્ટીના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય તંત્રની ટીમો સઘન કાર્યવાહી કરી રહી છે. સાથે જિલ્લા કચેરીએથી પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના ઉચ્ચ આરોગ્ય અધિકારીઓ દ્વારા વિવિધ વિસ્તારોની જાત મુલાકાત લઈ સમીક્ષા કરવામાં આવી છે. કમોસમી વરસાદ બાદ બીમારીઓ વધવાની આશંકા હોય દિવાળી પૂર્વે અને તહેવારો દરમિયાન પણ સતર્કતા દાખવવામાં આવી હતી. હાલે આરોગ્ય વિભાગ સતત કાર્યવાહી કરી રહ્યું છે. આવનાર દિવસોમાં માફકસર ઠંડી શરૂ થતા બીમારીઓ પર અંકુશ આવશે તેવું વધુમાં જણાવ્યું હતું. નોંધનીય છે કે દિવાળી બાદ સરહદી વિસ્તારોમાં ડેન્ગ્યુ અને તાવના સંખ્યાબંધ કેસો સામે આવતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. ખાવડા પંથક અને ભુજના સરકારી અને ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. કચ્છના નિષ્ણાત તબીબોએ પાણી અને મચ્છરજન્ય બીમારીઓથી બચવા શુદ્ધ પાણી પીવા અને રસોઈમાં ઉપયોગ કરવા, મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા સહિતના ઉપાયો સૂચવ્યા હતા. ભારતીય જૈન સંગઠન લેડીઝ વિંગ ભુજ દ્વારા બાળ દિવસ નિમિત્તે ચિલ્લર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગઠનના પ્રમુખ ગીતાબેન પારેખના નેતૃત્વ હેઠળ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ડિસેબિલિટી સેન્ટરના ખાસ 50 બાળકો સાથે આનંદ અને પ્રેમભર્યો બાળ દિવસ ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં બાળકોને પંડિત જવાહરલાલ નહેરુજીના પ્રિય લાલ ગુલાબથી હાર્દિક આવકાર આપવામાં આવ્યો હતો. ત્યાર પછી તમામ બાળકો સાથે કેક કટિંગ, મ્યુઝિક, ડાન્સ અને મસ્તીની ક્ષણો માણવામાં આવી હતી. કાર્યક્રમ અંતે બાળકોને કેક, નાસ્તો અને આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેન્ટરના અધ્યક્ષે સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી પ્રવૃત્તિઓ વિશે વિગતવાર જાણકારી આપી હતી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.